ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। आत्मबोध तपोभीक्षीण पापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्ष्योऽयम् आत्मबोधो विधीयते। बोधोऽन्यसाधनेभ्यो हि साक्षान्मोक्षैकसाधनम् पाकस्य वनिवज्ञानम् विना मोक्षो न सिद्ध्यति। अविरोधितया कर्म नावेद्यां विनिवर्तयेत्। विद्या विद्यां निहन्त्येव तेजस्तिमिरसङ्गवत् परिच्छिन्न इवाज्ञानात् तन्नाशे सति केवलः। स्वयं प्रकाशते ह्यात्मा मेघापायेषुमानिव। अज्ञानकलुषं जीवम् ज्ञानाभ्यास्याद् विनिर्मलम्। कृत्वा ज्ञानं स्वयं नश्येत् जलं कतकरेणुवत्। ગઈકાલે આ શ્લોક આપણે જોયો તો અજ્ઞાન કલુષમ જીવમ। આ જીવ, આ જીવાત્મા જેને હું કહું છું તે, આ હું જે મારી દ્રષ્ટિમાં હું છે તે કેવો છે? ઉપર જોયું, પરિચ્છિન્ન છે। કેમ પરિચ્છિન્ન છે? અજ્ઞાનાત, અજ્ઞાનને કારણે જે પરિચ્છિન્ન છે
એવો હું આ જીવ, એ જીવ એ પરિચ્છિન્ન છે, અજ્ઞાની છે, અનિત્ય છે, અશુદ્ધ છે, અપૂર્ણ છે, વિકારી છે, અનિત્ય છે. એવો જે આ જીવ, આ જે બધા શબ્દો હું બોલી એ બધા શબ્દો એક શબ્દથી વ્યક્ત થયા છે શ્લોકમાં. ત્યાં શું કહ્યું છે? કલુષમ. કલુષમ એટલે કાલુષ્ય. કાલુષ્ય એટલે કાળાશ, એટલે અશુદ્ધિ. જે અશુદ્ધિ છે તે કોની અશુદ્ધિ છે? આ જીવની. અને જીવ શું છે? ઉપાધિ છે. જીવ એ ઉપાધિ છે. અહંકારથી ગ્રસ્ત એવી આ ઉપાધિ હું, જેને હું મુખ્ય માનું છું, એ તો અશુદ્ધિગ્રસ્ત છે. પણ મને ગુરુકુળમાં જઈ શાસ્ત્ર અને ગુરુજીના સંપર્કથી ખબર પડી કે હું તો એ અશુદ્ધ નથી. તત્વમસી, એ શુદ્ધ પૂર્ણ અવિકારી ચૈતન્ય અજન્મા અમૃત એવો જે ચૈતન્ય આત્મા છે એ તું છે. તો બેમાંથી સાચું કયું? બેમાંથી સાચું એ જ હોઈ શકે જે શાસ્ત્ર કહે છે. એટલે શાસ્ત્રની દ્રષ્ટિ એ જ અપનાવવા યોગ્ય છે. શાસ્ત્રની દ્રષ્ટિ જ અંતિમ સત્ય છે. એ અંતિમ સત્ય એવા શાસ્ત્રની દ્રષ્ટિને મારે સાચી માનવાની છે, જાણવાની છે. સાચી જાણું તો હું ઉપાધિગ્રસ્ત, પરિચ્છિન્ન, અશુદ્ધ, વિકારી, અપૂર્ણ એવો જે મારી દ્રષ્ટિ હતી એનાથી બિલકુલ વિરુદ્ધ દ્રષ્ટિ શાસ્ત્ર બતાવે છે મને, કે તું તો પૂર્ણ છે, તું સચ્ચિદ આનંદ સ્વરૂપ છે. તારો નથી જન્મ, તારું નથી મૃત્યુ. નિરુપાધિક છે, નિર્ગુણ છે, અનામી છે, અવિકારી છે, અશરીરી છે. નામ રૂપ તારા નથી. નામ રૂપથી જે પર છે તે એ તું છે. તો શાસ્ત્રની દ્રષ્ટિ જ અંતિમ દ્રષ્ટિ હોય, અને એટલે મારે એ શાસ્ત્રની દ્રષ્ટિ દ્વારા મુક્ત થવું છે. કારણ કે હું કોણ છું? મુમુક્ષુ છું. ઉપર કહ્યું ને કે તપ વગેરેથી જેના પાપ ક્ષીણ થઈ ગયા છે એની જ દ્રષ્ટિ જ્ઞાન તરફ જાય. તપ વગેરે, ભગવાનની પૂજા અર્ચના, તીર્થયાત્રા, દાન, ધર્મ વગેરેના અનુસરણથી હૃદય અંતઃકરણ શુદ્ધ થયું છે. અને ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે જે પેલો અનન્ય ભક્ત છે, જે નિત્ય મારું જ સ્મરણ કરે છે, જેણે મને મન અને બુદ્ધિ આપી દીધેલા છે, જે મને શરણાગત છે, એ જે મારો ભક્ત છે એને બુદ્ધિ યોગમ દદામી તમ, એવું ભગવાન કહ્યું છે કે એને હું બુદ્ધિ યોગ આપું છું. એટલે કે બુદ્ધિ સાથે, શુદ્ધ બુદ્ધિ સાથે એનું જોડાણ થાય છે. બુદ્ધિ નથી એવું નહીં, પણ જે અશુદ્ધ બુદ્ધિ હતી એ પરમાત્માના સ્પર્શથી શુદ્ધ બની છે. કારણ કે શરણાગતિ છે. મારી બુદ્ધિનો હું ઉપયોગ નથી કરતો. હવે તો હું પરમાત્માની બુદ્ધિથી જીવન ચલાવું છું. બધા નિર્ણયો કોનાથી થાય છે? પરમાત્માથી. એટલે તો આપણે કહીએ છીએ કે જે આવી પડે એને ભોગવવાનું છે. સુખ આવે તો સુખ ભોગવો, દુઃખ આવે તો દુઃખ ભોગવો. અને કેવી રીતે? તિતિક્ષાથી, એટલે કે અવિલાપ પૂર્વકમ. બરાબર? એનો કોઈ વિલાપ નહીં, એની કોઈ વાત નહીં, એના તરફ કોઈ દ્રષ્ટિ નહીં.
સુખ હોય તો પણ એના તરફ સુખ વૃત્તિ છે નહીં આપણી, અને દુઃખ હોય તો પણ એ દુઃખ ખરેખર રહેતું નથી, કારણ કે ઈશ્વર પાસેથી આવેલો બધો પ્રસાદ છે. એ પ્રસાદ બુદ્ધિથી જે જીવન જીવે છે એવો પેલો જે છે એની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે. અને એટલે ભગવાન કહે છે કે એવી જે બુદ્ધિ છે એનું હું મારી સાથે જોડાણ કરી આપું છું. હું એને એવી બુદ્ધિ આપું છું કે જે આ જ્ઞાન તરફ એને લઈ જાય. એટલે ભક્તિના પરિપાક રૂપે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ધર્મના પરિપાક રૂપે જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ધર્મ અંતર્ગત તો કાયિક, વાચિક, માનસિક બધી જ ક્રિયાઓ આવી જાય. એવું આપણે 2 દિવસથી જોઈએ છીએ. તે એ કે છે અજ્ઞાન કલુષમ જીવમ જ્ઞાનાભ્યાસાત, જ્ઞાનના અભ્યાસ વડે. એટલે અભ્યાસ તો દરેક વસ્તુનો કરવો પડે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. ક ખ ગ ઘ 1 2 3 4 5 બધું લખતા આપણે શીખ્યા ત્યારે આપણા વખતે તો પેલી કાળી સ્લેટ હતી. એટલે એ કાળી સ્લેટમાં લખીએ આપીએ, ટીચર લખી આપે, એના ઉપર ઘૂંટ ઘૂંટ કરવાનું, પછી એ કાઢી નાખે, પછી ફરી લખવાનું, પછી ફરી લખવાનું, પછી ફરી લખવાનું. એ ક ખ ગ ઘ અત્યારે આવડે છે. કેમ આવડે છે? પ્રેક્ટિસ કરી છે, અભ્યાસ કર્યો છે. એટલે આપણે પણ આજે હું અપૂર્ણ છું, હું કરતા છું, હું ભોગતા છું, હું ભોગી છું, હું વિકારી છું, જન્મ મરણ ગ્રસ્ત છું, એવા બધા જે આપણા ખ્યાલો છે એ ખ્યાલોને હટાવી. એટલે આપણે ગઈકાલે જોયું હતું કે પહેલા વ્યતિરેક છે. વ્યતિરેકથી અયોગ્ય સમજ જે છે એને આપણે દૂર કરી દેવાની છે. બધા કાંટા ઝાંખરા જે રસ્તામાં હોય એ કાંટા ઝાંખરાઓને પહેલા દૂર કરી દેવાના છે. આપણને તો બધું જ આવડે છે. પહેલા મોટા મોટા જાડા જાડા સાવરણાથી કરીએ, અને ધીમે ધીમે બધું મોટું મોટું દૂર થઈ જાય એટલે પછી જરા ઝીણી સાવરણીથી કરીએ, પછી કપડાથી કરીએ. એટલે કે એકદમ નિષ્કંટક રસ્તો હોવો જોઈએ, તો ઝડપથી ચલાય. વચ્ચે વચ્ચે કાંટો કાઢવા ઊભું રહેવું પડે તો એમાં અંતરાય આવે, વિક્ષેપ પડે. એટલે આ જે વ્યતિરેક કરી અને જે અજ્ઞાન મૂલક એવી જે મારી દ્રષ્ટિ હતી એને મેં હટાવી અને શાસ્ત્રની દ્રષ્ટિ શ્રવણ અને મનન દ્વારા એને મેં મારી બુદ્ધિમાં સ્થિર કરવા માટે પ્રયત્ન કર્યો. તો અજ્ઞાનની વૃત્તિ જે છે એ કેવી રીતે છે? જ્ઞાનાભ્યાસાત, જ્ઞાનના અભ્યાસથી, જ્ઞાનની પ્રેક્ટિસથી. એટલે અહમ પૂર્ણ, અહમ સચ્ચિદાનંદ, અહમ બ્રહ્મ, અહમ સર્વવ્યાપી બ્રહ્મ, અહમ જગત કર્તા બ્રહ્મ, મય્યેવ સકલમ જાતમ, મયી સર્વમ પ્રતિષ્ઠિતમ, મયી સર્વમ લયમ યાતિ. એ હું છું. એટલે માત્ર મારા આ શરીરના અધ્યક્ષ રૂપે હું નથી, જગતના અધ્યક્ષ રૂપે પણ હું જ છું. એ જે દ્રષ્ટિ, પરમાત્મા જે દ્રષ્ટિ જે આપણને શાસ્ત્ર આપે છે એ શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. એટલે આપણે 1 કલાક સુધી અવિચ્છિન્ન થઈ જઈએ, અપરિચ્છિન્ન. 1 કલાક માટે સચ્ચિદાનંદ, પૂર્ણ, સુખરૂપ, અકર્તા અભોક્તા થઈ જઈએ. અને 1 કલાક પછી તરત જ મારે તો કૂતરાને રોટલી નાખવા જવાનું છે, ઉપાધિ ધારણ કરી લીધી. કૂતરાને રોટલી નાખવા જવામાં વાંધો નથી, જવાનું, પણ અહમ ન કરોમી, હું નથી કરતો. એટલે બધા જ કામ જેવી રીતે
બહુ સરસ ઉદાહરણ એક આચાર્યએ આપેલું, ખાસ કરીને જે ડ્રાઈવ કરતા હોય એને બહુ જલ્દી સમજણ પડશે, અથવા ચાલતા પણ, ચાલો ને, આપણે પહેલા જમણો પગ કાઢીએ તો ડાબો હાથ બહાર નીકળે અને ડાબો પગ કાઢીએ તો જમણો હાથ બહાર નીકળે. એ સહજ સ્ટાઇલ છે, એની તમારે ધ્યાન આપવું પડે છે? ના, એની તરફ તમારે ધ્યાન આપવું પડતું નથી. તમારે સાડી પહેરવા માટે હવે આ ડાબી બાજુથી રાખવું કે જમણી બાજુથી રાખવું, અને પછી પેલો છેડો ક્યાં નાખવાનો, એવું બધું વિચારવું પડે છે? નથી વિચારવું પડતું. આ ભાઈઓને પેલું શર્ટ પહેરે પછી આ પહેલું બટન ને પહેલો ગાજ જ આવે છે ને, એવું તેવું જોવું નથી પડતું. મિકેનિકલ થાય ને, મિકેનિકલ થાય. ડ્રાઈવ કરે તો મિકેનિકલ ડ્રાઈવ કરે. હવે મારે બ્રેક મારવાની છે, હવે મારે એક્સિલેટર પર દબાવવાનો છે, એવું વિચાર કરીને નથી કરવાનું હોતું, થઈ જાય છે. એમ આ બાકીની જે શારીરિક માનસિક ક્રિયાઓ આપણા જીવન દરમિયાન આપણે કરવી પડે છે શરીર ધારણાર્થે, તે મિકેનિકલ થઈ જાય, એના તરફ બહુ ધ્યાન નહીં. એટલે આપણે સ્નાન કરવાનું તો કરવાનું. કેટલા બધા મેં સંન્યાસીઓ પણ જોયા છે, સંન્યાસીઓ, જૂના જમાનામાં લોકો તો હતા સંન્યાસીઓ, એમણે નક્કી કર્યું કે મારે સાબુ વાપરવો નથી, તો એમનામાંથી વાસ આવે છે. દિવસમાં 2 વાર સ્નાન કરવાનો નિયમ છે સંન્યાસીનો, અને તો કોઈ વાર 3 વાર એ થઈ જાય. એટલે શરીર સાબુથી શુદ્ધ થાય છે એ માનવાની જરૂર નથી. જળ શુદ્ધ કરવા વાળું છે, જળથી જ શુદ્ધ થઈ જાય. પણ આપણે તો એના પાછળ કેટલી બધી કેટલું ચિંતન કરીએ છીએ, અમુક સાબુ ને અમુક આમ ને અમુક ક્રીમ ને. એટલે મિકેનિકલ રોજનું જીવન જે છે એ મિકેનિકલ થઈ જાય. એના માટે બહુ, હા સાબુ વાપરવો પડે તો વાપરો, લઈ આવવાનું એટલે મૂકી દીધું, પતી ગયું. પછી એની કેટલાક જગ્યાએ ચર્ચા થાય કે આ નહીં, આ તમે કહો, આ નહીં, આનાથી આમ થાય, આનાથી આ થાય, ચર્ચા થાય. એ નહીં, ચર્ચાનો વિષય નથી. એ પ્રમાણે આપણે જીવનને, રોજિંદા જીવનને મિકેનિકલ બનાવીએ અને આપણી દ્રષ્ટિ રહે શેના ઉપર? અહમ પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ આત્મા. એ દ્રષ્ટિ રહે તો એનાથી નિર્મળ થઈ ગયેલું છે તે. હવે આ અજ્ઞાન ગયું કેવી રીતે? કારણ કે ઉપર આગળ કહ્યું ને કે અજ્ઞાન કલુષમ અને જ્ઞાનાભ્યાસથી નિર્મળ થયું. એટલે અજ્ઞાનથી એ અશુદ્ધ હતું અને જ્ઞાનથી એ શુદ્ધ થયું. તો કોઈ પણ નવા જ્ઞાન માટે, ગઈકાલે આપણે જોયું હતું, કોઈ પણ નવા જ્ઞાન માટે આપણે એની વૃત્તિ ઉત્પન્ન કરવી પડે. આ બોક્સ છે, એ વૃત્તિ ઉત્પન્ન કરીએ તો આ બોક્સ દેખાય, બરાબર? આ ફોન છે, એવી વૃત્તિ ઉત્પન્ન કરીએ તો આ ફોન દેખાય. એટલે આપણી ચક્ષુરેન્દ્રિય અથવા શ્રવણેન્દ્રિય, જે કોઈ ઇન્દ્રિય હોય તે પોતપોતાના વિષયને આવૃત્ત કરે અને એ મનોવૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે જ્ઞાન થાય છે. એટલે મનોવૃત્તિ દ્વારા જ્ઞાન થાય. જ્ઞાનને માટે હંમેશા વૃત્તિ જરૂરી છે. વૃત્તિ વગર જ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહીં, એવી ભગવાનની વ્યવસ્થા છે. એટલે વૃત્તિ ઉત્પન્ન કરવી પડે. હવે મારે ઘડો જાણવો હોય તો ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન કરવી પડે. મારે પુસ્તક જાણવું હોય તો પુસ્તકાકાર વૃત્તિ મારે ઉત્પન્ન કરવી પડે. એવી રીતે મારે બ્રહ્મને જાણવો છે, આત્માને જાણવો છે, તો આત્માકાર વૃત્તિ અથવા બ્રહ્માકાર વૃત્તિ અથવા એને અખંડાકાર વૃત્તિ એમ કે છે, એ વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. વૃત્તિ ઉત્પન્ન થાય તો એક વૃત્તિ જ્ઞાન થયું.
બરાબર, એક વૃત્તિ જ્ઞાન થયું. ઘડો ઘટાકાર હોય એટલે ઘટ વૃત્તિ ઉત્પન્ન થઈ અને ઘટનું મને જ્ઞાન થયું. આ ઘટનું જ્ઞાન મને કેવી રીતે થાય? વૃત્તિ તો જડ છે, એટલે કે એનામાં તેજ નથી, વૃત્તિમાં તેજ નથી. તો તેજ માટે અંદર જે ચૈતન્ય બેઠું છે એ ચૈતન્ય દ્વારા તે વૃત્તિ પ્રકાશિત થાય છે અને મને એ ઘટનું જ્ઞાન થાય છે. હવે એ ચૈતન્ય અને ઘટાકાર વૃત્તિ એમ બે થયું કે નહીં? ત્યાં બે થયું. બે તો છે નહીં, બે તો આ બ્રહ્મ જે છે એ બે ને સહન ના કરી શકે. એકમ એવા અદ્વિતીય બ્રહ્મ એક જ છે. તો પછી ત્યાં તો પૂર્વ પક્ષી કે છે કે અહીં તો દ્વૈત થઈ ગયું. એક અંદર ચૈતન્ય છે અને બીજું એટલે એ પણ જ્ઞાન સ્વરૂપ છે. ચૈતન્ય છે એ પણ જ્ઞાન સ્વરૂપ છે, બરાબર. અને બીજું વૃત્તિ થઈ એટલે ઘટાકાર વૃત્તિથી ઘટનું જ્ઞાન થયું. તો તે પણ ઘટાકાર ઘટનું જ્ઞાન થયું. તો એક ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન અને એક વૃત્તિથી થયેલું ઘટ જ્ઞાન એમ બે થયા, બે જ્ઞાન થયા. બે જ્ઞાન થયા એટલે કે બે બ્રહ્મ, બે આત્મા થયા. તો બે આત્મા ના હોય તો શું થાય એની અહીંયા ચર્ચા કરી કે કૃત્વા જ્ઞાનમ, આ વૃત્તિથી જે જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું પછી જ્ઞાન તો જ્ઞાનમાં ભળી જાય છે અને વૃત્તિ નષ્ટ થઈ જાય છે. કારણ કે વૃત્તિ તો ક્ષણિક જ છે. એટલે અંતે બાકી કેટલું રહ્યું? એક જ રહ્યું ને. બાકી એક જ રહ્યું, જે સ્વરૂપ જ્ઞાન છે, જે સ્વયં પ્રકાશ છે, જે પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એ સ્વરૂપ જ્ઞાન રહ્યું, એ જ્ઞાન છે. પછી વૃત્તિ દ્વારા ઉત્પન્ન થયેલું ઘટનું જ્ઞાન રહ્યું. જ્ઞાન તો જ્ઞાનમાં ભળી ગયું અને વૃત્તિ નષ્ટ થઈ ગઈ એટલે બીજાનું અસ્તિત્વ રહ્યું નહીં. ટેકનિકલ ખબર પડી ને? માત્ર આ ગ્રંથમાં ટેકનિકલ જે વસ્તુઓ છે, જે શાસ્ત્રીય રીતે સમજવાની, એનો જ ઉલ્લેખ છે આમાં, બરાબર. એટલે હવે બે કદી હોઈ ના શકે. બે આત્મા, બે બ્રહ્મ, બે જ્ઞાન ના હોય. તો સ્વરૂપ જ્ઞાન તો છે જ અહમ રૂપે, અને પછી ઘટક જ્ઞાન થયું વૃત્તિ દ્વારા. તો બે જ્ઞાન થયા એટલે બે બ્રહ્મ થયા. બે બ્રહ્મ થઈ શકે નહીં. તો પછી કેવી રીતે સમજવાનું છે એને? કે પેલું ઘટક જ્ઞાન થયું એ તો સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ થઈ ગયું, એકાકાર થઈ ગયું. કેમ એવું થયું? કેવી રીતે? આકાશ જેમ પેલા ઘટાકાશ અને મહાકાશ એમ બે હું સમજતી હતી, પણ ઘટની દિવાલો જતી રહી તો આકાશ એક જ છે. એમ જ્ઞાન છે એ બ્રહ્માકાર જ્ઞાન અને બીજું વૃત્તિ જ્ઞાન, ઘટનું જ્ઞાન, એ બે એક થઈ ગયું. એટલે જ્ઞાન એક થઈ ગયું અને વૃત્તિ જતી રહી. કારણ કે વૃત્તિનો તો સ્વભાવ જ છે ક્ષણિક. એટલે વૃત્તિને દૂર કરવા આપણે કઈ કરવું ના પડે, એ તો દૂર થઈ જ જાય. માટે અહીંયા કહ્યું કૃત્વા જ્ઞાનમ, જ્ઞાન ઉત્પન્ન કરીને સ્વયં નશ્યેત, વૃત્તિ પોતે નાશ પામે છે, બરાબર. વૃત્તિએ સંકલ્પ ના કરવો પડે કે હું નાશ પામીશ, કારણ કે વૃત્તિનું સ્વરૂપ જ છે ક્ષણિક, બરાબર. તમે જુઓ કે ભગવાને જે કેટલીક વ્યવસ્થાઓ ગોઠવી છે, કેટલી બધી વિચારપૂર્વકની છે. અને પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા હતા કે આ પેલા અર્જુને ફરિયાદ કરી કે તમે એકાગ્રતાની વાત કરો છો ભગવાન, કે એક જ વસ્તુને ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. તો ત્યાં તમે શું કહો છો કે એકાગ્રતા,
એક જ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. એટલે ઘટ જ, બીજું કઈ ના જોઈએ. દીવો હોય તો દીવો જ, બીજું કઈ ના જોઈએ. મારા કૃષ્ણ ભગવાનનું મૂર્તિ હોય કે રૂપ હોય મારી સામે તો એને જ, બીજું કઈ ના જોઈએ. કૃષ્ણ ભગવાન શંકર ભગવાન ત્યાં ભેગા ના થવા જોઈએ, એક જ. બરાબર? તો આ એકાગ્રતા કહો છો. પણ વૃત્તિ તો ચંચળ છે, ચંચલમ. તો ભગવાન કહે છે હા એ ચંચળ છે, પણ અભ્યાસ દ્વારા એક ઉપર એ વૃત્તિને સ્થિર કરતા તમારે શીખવું પડે. એટલે વૃત્તિ બદલાય પણ પદાર્થ એનો એ જ રહે. ઘટ 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 ઘટ, એકનું એક જ. રામ 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 રામ, રામાકાર જ વૃત્તિ રહે. વૃત્તિઓ બદલાય પણ આકાર એકનો એક રહે, એને એકાગ્રતા કહેવાય. હવે અહીંયા કે છે કે પૂજ્ય સ્વામીજીની વાત કરતી હતી હું, એ કે સારું છે કે વૃત્તિ બદલાય છે, નહીં તો બહાર લિફ્ટનો અવાજ આવે, ક્લોઝ ધ ડોર, ક્લોઝ ધ ડોર, ક્લોઝ ધ ડોર. હવે એક ક્લોઝ ધ ડોર વૃત્તિ ઉત્પન્ન થઈ ગઈ, પછી એ બોલે કે ના બોલે પણ મારા અંદર બોલ્યા જ કરે, ક્લોઝ ધ ડોર, ક્લોઝ ધ ડોર. તો કોઈ દિવસ હું સુખી હોઉં ના. એ કે છે કે આપણને એક ખાવાનું એક ચાલુ થઈ ગયું, પછી એ બંધ જ ના થાય, એ ભોગતા વૃત્તિ બંધ જ ના થાય, તો જીવન કદી ટકે? ઊંઘની વૃત્તિ છે, ઊંઘમાં, ઊંઘ, નિદ્રા, એ નિદ્રા પૂરી જ ના થાય તો ચાલે? એટલે પૂજા કરીએ તો કૃષ્ણ ભગવાનને આપણે વસ્ત્ર પહેરાવ્યું, પણ વસ્ત્ર પહેરાવીને પછી અલંકાર પહેરાવવો પડે ને. પછી અલંકાર પહેરાવીને તિલક કરો, પછી એને હાર પહેરાવો, એને ફૂલ ચઢાવો, બરાબર? તો વૃત્તિઓ બદલાય તો જ પૂજા થાય, નહીં તો ના થાય. એટલે કે છે ભગવાને એટલી વિચારપૂર્વકની વ્યવસ્થા ગોઠવી છે કે વૃત્તિ ક્ષણિક છે, એના માટે ફરિયાદ ના કરશો. વૃત્તિ ક્ષણિક છે એના માટે ફરિયાદ નહીં. હા, એ વૃત્તિને એક વિષયી બનાવી શકાય, એક વિષયી વૃત્તિ, એને જ અભ્યાસ કહેવાય. અને એટલે અહીંયા કહ્યું કે કૃત્વા જ્ઞાનમ સ્વયં નશ્યેત, વૃત્તિ નાશ પામે છે. કેવી? અને નાશ પામે તો પછી એ વૃત્તિનો ભંગાર ત્યાં રહેવો જોઈએ. તો કેટલી વૃત્તિઓનો ભંગાર ભેગો થાય, પાછી અશુદ્ધિ થઈ જાય, તો એ ના ચાલે. એટલા માટે કહ્યું કતક રેણુવત. કતક રેણુવત એટલે ફટકડી, કતક એટલે ફટકડી. અને ફટકડી પેલા અશુદ્ધ જળમાં આપણે હલાવીએ, ભૂકો હોય તો થોડીક ચપટી ભરીને નાખી દઈએ, એટલે એ ફટકડી નાખી દઈએ, પાણી શુદ્ધ થઈ જાય અને અશુદ્ધિ નીચે તળિયા પર બેસી જાય. પછી ફટકડીનું જુદું અસ્તિત્વ રહેતું નથી, ફટકડી પણ બેસી જાય. એટલે શુદ્ધ કરવાની ક્ષમતા એ ફટકડીને આપેલી છે ભગવાને. ભગવાને શું કર્યું છે કે એ ફટકડીમાં શુદ્ધ કરવાનું સામર્થ્ય મૂક્યું છે, પોતાની જાતને વિલીન કરી અને એ જળને શુદ્ધ કરે છે. એમ આ વૃત્તિ પોતાની જાતને વિલીન કરી અને આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. એટલે ઘટ જ્ઞાન થઈ ગયું, પછી ઘટ વૃત્તિ નાશ પામી ગઈ, એટલે કે અદૃશ્ય થઈ ગઈ. ઘટ વૃત્તિ રહેતી નથી, એનો ભંગાર રહેતો નથી. જેવી રીતે ફટકડી જુદી દેખાતી નથી, એવી રીતે આ વૃત્તિઓના જતી રહેલી વૃત્તિઓનો ઢગલો ક્યાંય થતો નથી. કતક રેણુવત, બરાબર? ઓકે. એટલે કે
જે પ્રતિબિંબિત ચૈતન્ય છે, જે અંતર્યામી રૂપે જે ચૈતન્ય છે, એ જ જ્ઞાન સ્વરૂપ એકમાત્ર છે. અને જે અંતર્યામી છે એ જ બહાર પણ છે, સર્વવ્યાપી પણ છે. ઓકે, હવે આગળ જોઈએ તો એટલે અહીંયા શું જોયું આપણે કે સ્વરૂપ જ્ઞાન અને વૃત્તિ જ્ઞાન એમ બે જ્ઞાન નથી. બરાબર, સ્વરૂપ જ્ઞાન અને વૃત્તિ જ્ઞાન એમ બે જ્ઞાન નથી. વૃત્તિનું જ્ઞાન મૂકી અને વૃત્તિ નાશ પામે છે, જ્ઞાનમાં ભળી જાય છે, અને એટલે જ્ઞાન સ્વરૂપ એક જ હું રહું છું. આ વાત કર્યા પછી એ જે બ્રહ્માકાર વૃત્તિ છે એ પણ વૃત્તિ નાશ પામે છે અને બ્રહ્મ ત્યાં સ્થિર રહે છે, ફટકડીની જેમ. અચ્છા, હવે આગળ જોઈએ. હવે આ જે 5 શ્લોક છે ને, આ પહેલા 5 શ્લોકમાં એવું આચાર્યો કહે છે કે આ 5 શ્લોકમાં શંકરાચાર્યજીએ આ વેદાંતના બધા સિદ્ધાંતો જે છે એ બધા સિદ્ધાંતોને જાણે કે આવરી લઈ અને સામાન્ય વેદાંતનું દ્રષ્ટિ તમને આપી છે. હવે ફરીથી 6થા શ્લોકથી ફરીથી આ બધા જ જે ઉપર કહ્યું એને જ એકે નાનો નાનો મુદ્દો લઈ અને હવે સમજાવવાના છે. એટલે 6થા શ્લોકથી આ સમગ્ર વેદાંતના સિદ્ધાંતોનું એક રૂપે હવે વર્ણન થશે. 6થો શ્લોક જોઈએ. સંસાર સ્વપ્ન તુલ્યો હિ રાગ દ્વેષાદિ સંકુલઃ સ્વકાલે સત્યવદ ભાતિ પ્રબોધે સત્ય સદ્ભવેત. રાગ દ્વેષાદિ સંકુલઃ સંસારઃ. સંસાર કેવો છે? રાગ અને દ્વેષનું સંકુલ. સંકુલ એટલે કોમ્પ્લેક્સ, સંકુલ એટલે સંઘ. સંકુલ એટલે બધું 3-4 ભેગું થયું હોય એને સંકુલ કહેવાય. એટલે બધા કોલેજો બધી જુદી જુદી હોય એને કે છે ને કે ચારુતર વિદ્યા મંડળ સંકુલ. બરાબર, રામકૃષ્ણ સેવા મંડળ સંકુલ. સંકુલ એટલે એમાં પછી જુદી જુદી કોલેજોનું એક જે બોડી કહેવાય એ સંકુલ છે. એવી રીતે અહીંયા કે છે કે આ જે સંસાર છે, કારણ કે સંસાર કેવો છે? એ તો અનંત વસ્તુઓનો બનેલો છે. ખૂબ બધી વસ્તુઓ છે, ખૂબ બધા પદાર્થો છે, અનંત. એને સંસાર કહેવાય છે. એ સંસારની વ્યુત્પત્તિ શું છે? સંસરતી ઇતિ સંસારઃ, જે સર્યા કરે, એટલે કે જે સતત પરિવર્તન પામે તે સંસાર. અને આપણા માટે એની વ્યુત્પત્તિ છે સંશ્રીયતે અસ્મિન ઇતિ સંસાર, જેમાં હું સંસરણ કરું છું. એટલે જન્મથી મૃત્યુ સુધી જે મારી યાત્રા ચાલે છે, જે સંસરણ ચાલે છે, એ કેવું છે? એને સંસાર કહેવાય છે. એટલે આ એક જીવ જેમાં ઉત્પન્ન થાય છે અને જેમાં જીવ રૂપે જો મૃત્યુ પામે તો એ વચ્ચેનું આખું જે છે એ જુદા જુદા અનુભવોમાંથી પસાર થયો એને શું કહેવાય? સંસાર કહેવાય. અને એ સંસાર ના 2 મુખ્ય લક્ષણ છે. સંસાર આપણને પોતાના રૂપ, પોતાના રંગે રંગવા માટે સક્ષમ છે. સંસાર આપણને પોતાના રંગથી રંગવા માટે સક્ષમ છે.
તો એ સંસારના મુખ્ય લક્ષણો કયા? પ્રવૃત્તિ અને નિવૃત્તિ. કઈ એ બે જ વસ્તુ કરીએ આપણે, કાં તો કંઈક પ્રવૃત્તિ કરીએ કાં તો કંઈક નિવૃત્તિ. દોડ્યા કરીએ, આગળ દોડીએ કે પાછળ દોડીએ, બરાબર. તો પ્રવૃત્તિ શેના તરફ કરીએ છીએ આપણે જીવનમાં? જે ગમતું હોય એના તરફ. જે ગમે તે કર્યા કરીએ, બરાબર, એટલે રાગ. જે ગમે તે કરીએ એટલે રાગ. અને જે નથી ગમતું એનાથી દૂર ભાગી જઈએ, કાં તો એને ધક્કો મારીએ, પણ એને ધક્કો ના મરાય. કેમ ના મરાય? ઈશ્વર સૃષ્ટિ છે. ઈશ્વરે બનાવેલી સૃષ્ટિનો આપણે નિષેધ ના કરી શકીએ. આપણા જીવનમાં પણ અણગમતું વસ્તુ આવે છે કે નથી આવતી? મને મારા વાળનો રંગ નથી ગમતો, મને મારી ચામડીનો રંગ નથી ગમતો, પણ આવે છે કે નહીં? આવે છે, બરાબર. એટલે ઈશ્વર સૃષ્ટિમાં આપણે કોઈ ફેરફાર ના કરી શકીએ. એ જેવું છે એવું જ રહે, કાયમ માટે ફેરફાર ના થાય. ટેમ્પરરી મેકઅપ કરાય, પણ પછી એને કાઢી નાખવો પડે. એટલે એ દ્વેષ હોય એને આપણે દૂર ના કરી શકીએ, પણ આપણે એનાથી દૂર દૂર દોડી જઈ શકીએ. મારા જીવન માટે હું એનો નિષેધ કરી શકું. મને કાંટા નથી ગમતા, બરાબર, મને કાંટા નથી ગમતા. તો કાંટા જગતમાંથી ઉજળી જાય એવું બને કઈ? પેલા એક કવિને કહ્યું હતું ને, રાજાને, પેલા કવિએ, પેલા કે છે કે આ આવું શું કે ધૂળ ધૂળ વાળા થાય પગ બહાર ચાલીએ એટલે બધે ચામડું મઢી દો. તો એ કે છે એ રાજા ભાઈ પાગલ, આખા દુનિયાને ચામડાથી ના મઢાય, આપણા પગને ચામડાથી મઢી દેવાય. એ સહેલું છે. એટલે સૃષ્ટિમાંથી આપણે અણગમતી વસ્તુઓને દૂર ના કરી શકીએ, પણ આપણે પોતે એનાથી દૂર થઈ શકીએ. એટલે એ છે દ્વેષ. મારા જીવનમાં આ તો ના જ જોઈએ. મારા રસોડામાં સ્વીટ ના જ જોઈએ, મારા રસોડામાં ખાંડ ના જ જોઈએ. ખાંડનું નો વિનાશ નથી કરવાનો, પણ મારા ઘરમાં એ ના જોઈએ, એટલું કરી શકાય. તો આપણું જીવન સંચાલિત થાય છે બે જ થી, રાગ અને દ્વેષ. જે ગમે છે તેની પાછળ દોડીએ છીએ, એ ગમે જ. અને ગમે પાછું કેવું? એ ગમે પાછું જતું ના રહેવું જોઈએ. એટલે ત્યાં લોભ. જે ગમે છે તે વળગી રહેવાનું, તેને વળગી રહેવાનું, એ લોભ છે. રાગ અને લોભ. અને દ્વેષ, નથી ગમતું, એ આવી ગયું તો ક્રોધ, બરાબર. એટલે એ એકબીજા સાથે સંકળાયેલા છે. રાગ લોભ ઉભો કરે અને ક્રોધ અને દ્વેષ ક્રોધ ઉભો કરે. તો રાગ અને દ્વેષ, રાગ દ્વેષાદી, આદિથી બાકીનું બધું આવી જાય. એટલે રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અસૂયા બધું આવી જાય. તો એ બધું જ એનું જે સંકુલ છે એ સંસાર છે. પણ એ કેવો છે? તો કે છે સ્વપ્ન તુલ્ય. સંસારને સાચું માનવાની ભૂલ ના કરશો. શાસ્ત્ર કે છે સંસારને સાચું માનવાની ભૂલ ના કરશો. તો સંસારમાં જ બધા સંબંધો છે. મારા પતિ છે, મારા પત્ની છે, મારા પુત્રો છે, મારા શું કહેવાય પૌત્રો પરપૌત્રો, એ બધા તો એનથી વાલા છે. તો એ કે છે એ તો સંસાર અંતર્ગત છે. સ્વપ્ન તુલ્ય.
એટલે સ્વપ્નમાં જેમ તમે તમારા પૌત્રને મળ્યા ને રમાડ્યો ને બધું કર્યું, આનંદ આનંદ થઈ ગયો, પણ સવારે ઉઠ્યા પછી એ મિલન ખોટું હતું એની તમને ખબર પડે છે. તો આ પણ આ જે રોજનું જાગ્રતનું જીવન છે એ પણ સ્વપ્ન જેવું જ છે. ક્યારે? પ્રબોધે સતી અસત ભવેત. સવાર થઈ જાય ત્યારે સ્વપ્ન અસત લાગે છે, એને એના માટે કોઈએ સમજાવવું નથી પડતું, પણ જાગ્રતને અસત માનવા માટે સમજાવવું પડે છે. એટલે ત્યાં કહે છે કે પ્રબોધે એટલે કે બોધ થાય ત્યારે, પ્રભાતે નથી કહ્યું, અહીંયા પ્રબોધે કહ્યું. પ્રબોધે સતી અસત ભવે, કારણ કે પ્રભાત થાય એટલે આપણે નિદ્રા અવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવીએ છીએ. નિદ્રામાં તો અજ્ઞાન જ છે, નિદ્રામાં તો અજ્ઞાન જ છે. કોઈ ઊંઘમાં મેસ લગાડી ગયું હોય તો કઈ ખબર નથી પડતી, અજ્ઞાન છે, એના માટે વિરોધ થતો નથી. પણ ઉઠી જઈએ પછી આ મેસ કોણે લગાડી એનો વિરોધ થાય છે. પણ જો ખાલી સ્વપ્નમાં જ થયું હોય તો એ તો સ્વપ્નમાં મેસ લગાડેલી, એમાંથી તમે ઉઠી ગયા તો અહીંયા કાળું તો નથી, અહીં કાળું નથી. એટલે જાગી ગયા તો ખબર પડી કે આ તો ખોટું છે, આ તો મને ખાલી સ્વપ્નું આવેલું. એટલે સુખદ અનુભવ કે દુઃખદ અનુભવ, એ બંને જે સ્વપ્નમાં થયા હોય એ જાગ્રત થતા એવા ને એવા આપણે એને અગત્ય આપતા નથી. સુખદ અનુભવ હોય તો એને વળગી પડતા નથી, દુઃખદ અનુભવ હોય તો એનાથી ત્રાસી જતા નથી, કારણ કે એ અનુભવ જ ખોટો હતો એવું તમને ખબર પડી જાય છે જાગી જતા. એવી જ રીતે આ જીવન દરમિયાન જન્મ્યા ત્યારથી દુઃખ 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 જ છે, પણ જ્ઞાન થઈ ગયું, સ્વરૂપ જ્ઞાનમાં જાગી ગયા પછી કોઈ દુઃખ રહેતું નથી. એટલે જાગી ગયા પછી પેલા જે સાધુ મહારાજ છે, સંન્યાસી છે, એ યાદ નથી કરતા કે હું ઘેરથી નીકળી ગયો અને ત્યારે તો ચાલતા 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 પગે દુખી ગયા અને લોહી નીકળેલું અને એટલી ભૂખ લાગેલી, એવું એ યાદ નથી કરતા, કારણ કે એ એના માટે સ્વપ્નદય બની ગયું છે. તો સ્વપ્નમાં જે થયું તે, અજ્ઞાન અવસ્થામાં જે થયું તે, પણ જાગી ગયા પછી એ દુઃખ રહેતું નથી. એટલે આ અજ્ઞાન મારા માટે શું પ્રશ્નો ઉભા કરે છે? પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ હું છું અને હું મને અપૂર્ણ જીવ માની બેઠેલો છું. હું નિરુપાધિક બ્રહ્મ છું અને હું ઉપાધિઓમાં સંડોવાઈ ગયો છું. ઉપાધિઓમાં, અને એક પહેલી ઉપાધિ તો શરીર છે. આ શરીર ઉપાધિ છે કે નહીં? શરીર તો ગ્રહણ કરેલું છે આપણે, પૂર્વના કર્મોથી આપણને ફરીથી શરીર મળ્યું છે. એ શરીરની ઉપાધિ તો છે જ, અને શરીરની ઉપાધિથી એટલે કે અહમની ઉપાધિથી પછી મમની ઉપાધિ શરૂ થાય છે. એટલે હું અને પછી મારું ઘર, મારું કુટુંબ, મારા બાળકો, એમના બાળકો, મારી સંપત્તિ, આ બધું મારું મારું. એટલે આ જે હું અવિદ્યાથી ઘેરાઈ ગયો એનો હવે આપણે અભ્યાસ કરીએ. તો અજ્ઞાન એટલે છે મૂળ અવિદ્યા, જેને કહેવાય છે મૂલાવિદ્યા. બરાબર, મૂલાવિદ્યા, અને મૂલાવિદ્યાનું જ નામ છે માયા. અવિદ્યાનું જ નામ છે
माया। એટલે અવિદ્યા કો, અજ્ઞાન કો કે માયા કો કે મૂલા વિદ્યા કો, એકનું એક જ. શું નથી જ્ઞાન? હું પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એવું મને જ્ઞાન નથી. તો આ જે અવિદ્યા છે એનાથી જ્યારે આપણે ગ્રસ્ત થઈ જઈએ ત્યારે એના કાર્યો પણ આપણા ઉપર ઓટોમેટિક કામ કરવા માંડે. તો અવિદ્યાના કાર્ય કયા છે? એના સ્વરૂપ છે, લક્ષણ છે એ મળ, વિક્ષેપ અને આવરણ, એ એના લક્ષણો છે. એ અશુદ્ધ છે એવું અહીંયા તો કહી જ દીધું આગળ કે અજ્ઞાન કલુષ છે, અશુદ્ધિ છે. પછી માત્ર અશુદ્ધિ છે એવું નહીં, પણ એ અશુદ્ધિમાંથી એ જાત જાતના આકારો બનાવે છે. પેલા બાળક પાસે પેલી રમવાની ક્લે આવે તો એમાંથી જાત જાતના આકારો બનાવે છે. આપણે પણ એક જ વસ્તુ છે, વસ્તુ સરખી જ છે, પણ એના માટેના અભિગમ દરેકના પોતપોતાના જુદા જુદા હોય છે. બરાબર? આ વ્યક્તિ પેલા કે બહુ સરસ, બહુ સેવાભાવી વ્યક્તિ, અને બીજો એમ કે અરે તમને ખબર નથી પણ એ તો નર્યો સ્વાર્થ છે, પોતાનો લાભ થતો હોય ત્યાં જ સેવા કરે છે. અને ત્રીજો એમ કે એ તો એમને રાજ્યસભામાં, વિધાનસભામાં ઊભું રહેવું છે એટલે સેવા કરે છે. દરેક પોતપોતાના અભિગમથી એ વ્યક્તિને માપે છે, જુએ છે. તો દરેકનું સર્જન, વ્યક્તિ એક જ છે, દરેકનું સર્જન એમાંથી જુદું જુદું છે. એકને એમાં સેવાભાવી વ્યક્તિ દેખાય છે, એકમાં એને સ્વાર્થી દેખાય છે, એકમાં એને પેલો આકાંક્ષા, અભિલાષા વાળો રાજ શું કહેવાય એને, રાજદ્વારી પુરુષ માને. એમ એક જ વસ્તુ. મીઠાઈ, કોઈ એમ કે હાસ આજે તો મીઠાઈ મળી, 3 મીઠાઈ, વાહ, ખુશ થઈ ગયા. પેલા કે આ મીઠાઈ તો મારે ખાવાની નહીં, કારણ કે મારે ખાવી નહોતી, મીઠાઈ તો મને ગમતી નથી, ખાંડ તો હું ખાઉં નહીં, એટલે એના માટે દ્વેષ. કોઈ કે નાના પેલું બહુ તીખું લાગ્યું હતું તો જરાક મીઠાઈ સારી લાગી, એને માટે થોડીક ઉપયોગી થઈ. તો એમ એક જ વસ્તુ માટેના આપણા અભિપ્રાયો જુદા જુદા હોય છે. એટલે કે એક જ વસ્તુ માટેનો આપણું સંસાર, આપણો જગત એ જુદા જુદા લક્ષણો વાળું હોય છે. એને જ કહેવાય વિક્ષેપ શક્તિ. પોતાના મન અનુસાર એ વસ્તુનું આપણે રૂપ બનાવી દઈએ. પોતાના મનની કલ્પના અનુસાર એ વ્યક્તિના રૂપને આપણે જાણીએ, એટલે એને એ ટાઇટલ આપી દઈએ. કોઈ એને ભાવિ સંસદ સભ્ય કે, કોઈ એને સ્વાર્થી કે, કોઈ એને સેવાભાવી કે, અને નહીં તો એ કે એ તો એના કુટુંબની જ સેવા કરે છે. જુઓ, એ તો પેલા એમના વેવાઈના વેવાઈ હતા, વેવાઈના વેવાઈ, ત્યાં સુધી એ સેવા કરે. એટલે બધા પોતપોતાની કલ્પના પ્રમાણે પોતપોતાનું જગત રચે છે. એક જ વસ્તુમાં એક જણને સુખ દેખાય છે, એક જણને સામાન્ય ચલાવી લઈશું એમ કે, અને એક જણ કે સુખ છે. પેલા એક રૂમ અને રસોડાના ઘર આપે છે સરકાર, તો ગરીબ લોકો કે ખુશ છે, હા અમારું પોતાનું ઘર થયું. અને આપણને કોઈ એક રૂમ રસોડાના ઘરમાં રહેવા જવાનું કે તો એમ થાય કે અરે રે, આમાં કેવી રીતે રહેવાશે? તો આપણા માટે એ યોગ્ય નથી, એના માટે તો એ આશીર્વાદ રૂપ છે. પોતપોતાની કલ્પનાનું જગત હંમેશા આપણે રચતા હોઈએ છીએ. દરેક પોતપોતાના દ્રષ્ટિના રંગથી જગતને રંગી દે છે, એટલે એ વિવિધ રંગી છે. તો એ વિક્ષેપ શક્તિ છે, સર્જન કરે છે, ક્રિએટિવ પાવર.
અને એ ક્રિએટિવ પાવર જે છે એ કેવો છે? તો કે છે રજોગુણનું એ પરિણામ છે. રજસ હોય ને ત્યારે જ આપણને કંઈક કરવાની ઈચ્છા થાય. રજસ ના હોય તો કરવાની ઈચ્છા ના થાય. કાં તો તમોમાં બેસી જાય, ઊંઘી ગયા હોઈએ આપણે, અર્ધ નિદ્રામાં હોઈએ, અથવા સત્વ ગુણમાં આનંદથી બેઠા હોઈએ, કશી પ્રવૃત્તિ નહીં કરવી, આનંદથી બેઠા છે. તો રજસ અને તમસ, અરે સત્વ અને તમસ એ તમને સ્થિર રાખી દે. એક ઉદ્વેગથી સ્થિર રાખે, એક શાંતિથી સ્થિર રાખે, પણ ત્યાં સ્થિર હોય. રજોગુણ હોય ત્યાં દોડાદોડી હોય. આ કરું કે આ કરું, આ કરી લઉં કે આ કરી લઉં. એ ધર્મ હોય કે અધર્મ હોય, એ સ્વાર્થી કામ હોય કે એ સેવાનું કામ હોય, પણ ત્યાં રજોગુણ હોય. એટલે રજોગુણ છે એની વિક્ષેપ શક્તિ છે, અને એની ત્રીજી શક્તિ છે આવરણ શક્તિ. આવરણ એટલે શું? મારા હું જે છું એને ઢાંકી દે છે. એટલે કે મારા સ્વરૂપને એ ઢાંકી દે છે, અને હું આ સ્ત્રી ઉપાધિ અને એમાં પત્ની અને પુત્રી ને માતા ને દાદીમા ને બધી ઉપાધિઓ આપણે ભેગી થઈ જાય છે. એ વિક્ષેપ છે. બરાબર? તો આ સમગ્ર જગતને જન્માવે છે. હવે આપણા આ ઉદાહરણથી જો બરાબર સ્પષ્ટ ના થયું હોય તો શાસ્ત્રનું ઉદાહરણ જોઈએ. કે પેલી જે રેતી છે, બપોરે રણની રેતી, એમાં એમાં આપણને સરોવર દેખાય છે, જળ દેખાય છે, મૃગ જળ દેખાય છે. તો એ મૃગ જળનું સર્જન કોણે કર્યું? મારા મને. કારણ કે મને તરસ લાગી છે, એટલે મારા મને સર્જન કર્યું પાણીનું. પાણી શોધે છે અને એને પાણી દેખાયું, હાલતું બરાબર આમામ આમામ તરંગ હોય એવું લાગે, કારણ કે રેતીમાં થોડો કંપન હોય, અને એ કંપનથી પેલું તરંગો જેવું સરોવર દેખાય. તો એ જન્મ્યું, પણ બધાને એ નથી દેખાતું. બરાબર? બધાને એ નથી દેખાતું. એ પ્રમાણે મારું પોતાનું જગત બન્યું. આમ વિક્ષેપ શક્તિ મિથ્યા જગતને જન્મ આપે છે. બીજું ઉદાહરણ જોઈએ તો એ છે જાદુગર. જે નથી એ તમને બતાવે છે, બિલકુલ નથી જ એ તમને બતાવે છે. એના પેલા જપાની બાઈમાંથી એ સસલું કાઢે, એવું કઈ શક્ય છે? પણ એ બનાવે. તો એવી જ રીતે આપણે પણ બનાવીએ છીએ જગતને, અને આ મન બુદ્ધિ પણ એમાં આવી જાય, અને આને કહેવાય છે, શાસ્ત્રની ભાષામાં કહેવાય છે એને અધ્યાસ. એટલે હું જે આ શરીર છે, શરીર મન બુદ્ધિ, એને એ જે ચૈતન્ય સ્વરૂપ છે, એ ચૈતન્ય સ્વરૂપને હું મર્યાદિત માની લઉં છું. એટલે એના ઉપર અધ્યાસ થઈ ગયો. હવે અધ્યાસનું એક લક્ષણ છે સરસ, યાદ રાખવા જેવું. અધ્યાસ હોય ને એ અધિષ્ઠાનને દૂષિત કરી શકે નહીં. હું જે ઉપાધિગ્રસ્ત છું, એટલે પેલો અંતરાત્મા પણ ઉપાધિગ્રસ્ત થઈ જાય કે નહીં? ના થાય. અંતરાત્મા અધિષ્ઠાન છે, અને આ શરીર આદિ એના ઉપર મેં થોપી દીધેલું છે, મારું સર્જન છે. જેવી રીતે રજ્જુ ઉપર સર્પ હું જોઉં છું, પણ સર્પ છે એ પોતાના ઝેરથી રજ્જુને ઝેરી કરી શકે નહીં, કારણ કે સર્પ જ સાચો ના હોય તો ઝેરી કરવાનો સવાલ ક્યાં છે? એમ આ ઉપાધિ જ જીવની જે મર્યાદિતતા છે, ઉપાધિ છે, એ જ સાચી નથી. તો એ પેલા શુદ્ધ અંતરાત્માને અશુદ્ધ કેવી રીતે બનાવી શકે? એટલે આત્મા શુદ્ધ જ રહે છે, પૂર્ણ જ રહે છે, નિરુપાધિક જ રહે છે, નિર્ગુણ જ રહે છે. અને એની ઉપર મેં આ મારા શરીર મન બુદ્ધિથી એક અધ્યાસ કર્યો કે હું એ જ છું. એટલે જેને હું કહું છું એ હું મારી દ્રષ્ટિએ ઉપાધિ છે. પણ
પારમાર્થિક દ્રષ્ટિએ એ જ હું એ ચૈતન્ય સ્વરૂપ છે, એ જ્ઞાન છે. એટલે જ્ઞાન અને અજ્ઞાન. જ્ઞાન ઉપર અજ્ઞાનનો અધ્યારોપ થઈ જાય છે. જ્ઞાન ઉપર અજ્ઞાનનો અધ્યારોપ થઈ જાય છે. અને અધ્યારોપ જેને કર્યો હોય ત્યાં અપવાદ કરવો પડે. બે રીતે અધ્યારોપ થાય છે. એક જાણી જોઈને થાય છે અને એક અજ્ઞાનથી થાય છે. જાણી જોઈને થાય છે એને આપણે કહીએ છીએ અધ્યારોપ. એટલે કે શાલિગ્રામે વિષ્ણુ ધ્યાયેત. શાલિગ્રામ પથ્થર છે, એ વિષ્ણુ ભગવાન છે. એ મેં નક્કી કર્યું, મારા મંદિરમાં એની પ્રતિષ્ઠા કરી અને હું એની પૂજા કરું છું વિષ્ણુ ભગવાન રૂપે. છે એ પથ્થર, મારા માટે એ ઈશ્વર છે. પણ પેલું રજ્જુ છે એને ભૂલથી, અજ્ઞાનને કારણે, ભયના કારણે મેં સર્પ માની લીધો, તો એ અધ્યાસ થયો. અધ્યાસ અજ્ઞાનથી થાય અને અધ્યારોપ સમજપૂર્વક થાય. બરાબર? પણ અધ્યારોપ હોય કે અધ્યાસ હોય, એ બંનેને નો અપવાદ કરવો પડે. એ બંનેને આપણે દૂર કરવા પડે. અને એ બેને દૂર કરો અપવાદથી, તો પછી જ્ઞાન ત્યાં સ્પષ્ટ થાય છે. બરાબર? અધ્યારોપનો પણ અપવાદ કરવો પડે, કારણ કે થોડીક સમજ આપણી દ્રઢ થાય પછી વિષ્ણુ ભગવાનને પૂજા કરવા માટે કે અર્ચના કરવા માટે આપણે પેલા પથ્થરની જરૂર ના પડે, મનથી જ થઈ શકે. બરાબર? આપણી મેચ્યોરિટી થાય પછી આપણે વિગ્રહની જરૂર ના પડે. એટલે ત્યાં અપવાદ કરી દીધો. કરી શકાય, લોકો કરે છે. જેમ કે સંન્યાસ લે પછી ધારો કે એને પરિવ્રાજક થવું હોય તો એ પોતાના જે દેવ અત્યાર સુધી પૂજ્યા હોય એને ગંગાજીમાં પધરાઈ દે. કારણ કે દેવ ભગવાનને લઈને ક્યાં ક્યાં ફરે અને ક્યાં કેવી રીતે એની પૂજા કરે. તો એના માટે પછી એ વિગ્રહની જરૂર નથી, તો એ પધરાઈ પણ શકે. એટલે ત્યાંથી એની દ્રષ્ટિ, પરમાત્મા રૂપી દ્રષ્ટિનો એને અપવાદ કરી દીધો. બરાબર? એવી જ રીતે જ્ઞાનથી આપણને સમજાયું તો પેલા સર્પ બુદ્ધિનો અપવાદ થઈ જાય અને રજ્જુ બુદ્ધિ સ્થિર થઈ જાય. એવું ક્યારે થાય? આ બંને વસ્તુ જ્ઞાનથી થાય, સમજથી થાય, નિશ્ચયથી થાય. અને એટલા માટે અહીંયા કહ્યું કે સંસાર સ્વપ્ન તુલ્ય, અને સ્વપ્નને ભૂલી જતા આપણને કોઈ કષ્ટ થતું નથી. તો એ સ્વપ્ન કેવું છે? રાગ દ્વેષાદી. એ સ્વપ્ન આનંદદાયક હોય કે કષ્ટદાયક હોય, પણ સવાર થાય પછી એને ભૂલી જઈએ છીએ. એ આપણા જીવનને કોઈ રીતે કલુષિત કરતું નથી. તો એની વ્યાખ્યા શું? તો કે છે સ્વકાલે સત્યવદ ભાતિ. એટલે તમે તમારી જાતને દોષિત ના ઠરાઈ શકો કે રાત્રે જેકપોટ લાગ્યો વરસનો, બરાબર, નવા વર્ષની ઉજવણીનો જેકપોટ લાગ્યો અને કૂદકા કેમ માર્યા, એવું તમે દોષિત ના થઈ શકો. કારણ કે તે વખતે તો એ સાચું જ હતું. સ્વપ્નમાં તો એ સાચું જ હોય છે. સ્વપ્નમાં ભય લાગ્યો તો આપણે ધ્રુજી જઈએ, સાચું છે. સ્વપ્નમાં કોઈ કરુણ બનાવ બન્યો અને આપણે ચીસ પાડીને રડીએ તો એ સાચું છે. સ્વકાલે સત્યવદ ભાતિ. તે વખતે સ્વપ્ન કાળે સ્વપ્ન સાચું છે. એમ અજ્ઞાન કાળે જગત સાચું છે. અજ્ઞાન કાળે ઉપાધિ સાચી છે. અજ્ઞાન કાળે સંબંધો સાચા છે. અજ્ઞાન કાળે સુખ અને દુઃખ સાચા છે. પણ જાણવા માટે અભ્યાસ કરવો પડે. એટલે અત્યારે અજ્ઞાની છીએ આપણે, અને અજ્ઞાનીએ છીએ તો પણ
સુખદ પરિસ્થિતિ કે દુઃખદ પરિસ્થિતિ આપણને ડગમગાવી નાખવી જોઈએ નહીં. કેમ? કારણ કે એનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે શરણાગત છે, શાસ્ત્રને શરણાગત છે, અને શાસ્ત્ર કહે છે કે સુખ દુઃખ તો છે જ નહીં, તારા મનનું ઉપજ છે. તો એ પ્રમાણે માની અને અત્યારે પણ એનો અભ્યાસ કરતા કરતા ધીમે ધીમે એ જ્ઞાનને આપણી બુદ્ધિમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો પડે. અચાનક જ જ્ઞાન થઈ ગયું અને હવે આ ક્ષણ પછી મને કોઈ સુખ દુઃખ નહીં લાગે, ચપ્પુ ભલે ને વાગે, એવું ના હોય. ધીમે 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 આપણા જીવનમાં એનો અભ્યાસ કરી અને પછી એ અભ્યાસ દ્વારા એ સત્ય દ્રષ્ટિને સ્થિર કરી અને અસત્ય દ્રષ્ટિને આપણે દૂર કરી શકીએ. એટલે સ્વકાલે સત્યવત ભાતિ છે કે દેખાય છે, અને દેખાવ હંમેશા સાચો હોય નહીં. અને પ્રબોધે સતી અસત ભવેત. પ્રબોધ થાય, વાર થાય, જ્ઞાન થાય, પછી એ અસત બની જાય છે. આમ વિક્ષેપ શક્તિ અને આવરણ શક્તિથી સ્વપ્ન એટલે વિક્ષેપ શક્તિ અને અજ્ઞાન એટલે આવરણ શક્તિ, એમ અજ્ઞાનની બે જે શક્તિઓ છે એ બે શક્તિઓનું અહીંયા ચર્ચા કરી. એટલે કે સ્વપ્ન જે ક્રિએટિવ પાવર છે, એ સ્વપ્ન હોય કે જાગતા અજ્ઞાન દશામાં જાગતા થતો વ્યવહાર હોય, એ પણ સ્વપ્ન તુલ્ય છે. તો એ બંને એ અસત છે, મિથ્યા છે, અને જ્ઞાન એ જ સત્ય છે. એટલે શાસ્ત્ર જે કહે છે એ જ સત્ય છે અને મારા અનુભવો બધા મિથ્યા છે, એવું અહીંયા કહી દીધું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.